સાહસ વિના સિદ્ધિ નથી અને જે મહેનત કરે છે એનું ફળ ચોક્કસથી મળે જ છે. આ વાત છે એવી દીકરીની કે જેના પિતા પંચરની નાની એવી દુકાન ચલાવે છે, પણ દીકરી યુપીએસસીની પરીક્ષા ક્રેક કરી ઓફિસર બની ગઈ. યુપીના બુલંદ શહેરમાં રહેતી ગાયત્રી વર્માએ યુપીએસસીમાં 210મો રેન્ક મેળવ્યો છે. પહેલી ટ્રાયલમાં તે પ્રિલિમ્સની પરીક્ષા પણ પાસ નહોતી કરી શકી, પરંતુ ત્રીજા પ્રયાસમાં ગાયત્રી પીસીએસ એટલે કે પ્રોવિન્શિયલ સિવિલ સર્વિસીસની અધિકારી બની છે. ગાયત્રીએ સતત મહેનત કરી અને જ્યાં સુધી પરીક્ષા પાસ ન થઈ ત્યાં સુધી સોશિયલ મીડિયાથી પણ દૂર રહી. તે સોશિયલ મીડિયાનો ઉપયોગ ફક્ત લેક્ચર જોવા માટે કરતી હતી. હાલ નાના એવા ઘરમાં ખુશીનો માહોલ છે અને પિતાની છાતી ગદગદ ફૂલી ગઈ છે. सर मेरा यूपी बीसीएस 2024 की परीक्षा में नायब तहसीलदार के पद पर 210 रैंक आई है मेरी, इसमें चयन हुआ है मेरा. सर ये मेरा तीसरा प्रयास था और सेकंड मेंस था, पहला इंटरव्यू था, तो काफ़ी टाइम लग गया था मुझे. 3 प्रयास लग गए थे इस मुकाम को हासिल करने में. सर मेरे पिताजी की टायर पंचर की शॉप है और पिताजी जो हैं वो चाय की भी शॉप चलाते हैं. पापा भी सपोर्ट करते थे, लेकिन नाना नानी मुझे बहुत ज़्यादा सपोर्ट किया था. जो मुझे फाइनेंशियली जितनी भी मुझे कोर्स दिलवाने में या फिर मुझे टेस्ट सीरीज वगैरह जो भी एक्सेस करनी होती थी, तो उसमें बहुत ज़्यादा सपोर्ट किया था नाना नानी मुझे.